મહેતા બપોરે 2 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં મહત્વનું સંબોધન કરવાના છે। તો મિડલ ઈસ્ટમાં તણાવ પર બોલશે વડાપ્રધાન મોદી। મહત્વનું છે કે પશ્ચિમ એશિયામાં જે સ્થિતિનું નિર્માણ થયું તે બાદ ભારતની હાલ વર્તમાન સ્થિતિ શું છે તેની માહિતી વડાપ્રધાન મોદી લોકસભામાં આપશે। આ સાથે જ કહી શકાય કે સંસદના માધ્યમથી દેશની જનતાને અને વિશ્વને એક મેસેજ આપી શકે છે। તો સાથે જ ભારતનું આ યુદ્ધને લઈને શું વલણ છે તેનાથી માહિતગાર કરી શકે છે। ઉલ્લેખનીય છે કે રવિવારે વડાપ્રધાન મોદીએ સિનિયર કેબિનેટ પ્રધાનો અને સીસીઈની મહત્વપૂર્ણ હાઈ લેવલની બેઠક કરી હતી અને તેમાં મિડલ ઈસ્ટની સ્થિતિ પર અને દેશના તેલના ભંડાર પર મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી। તો બપોરે 2 કલાકે પીએમ નરેન્દ્ર મોદી લોકસભામાં સંબોધન કરવાના છે। જે પ્રકારે મિડલ ઈસ્ટમાં તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને વડાપ્રધાન મોદી બોલી શકે છે। મહત્વનું છે કે પશ્ચિમ એશિયામાં જે સ્થિતિનું નિર્માણ થયું ત્યારબાદ ભારતની હાલમાં વર્તમાન શું સ્થિતિ છે તેની માહિતી વડાપ્રધાન મોદી લોકસભામાં આપશે। તો આ સાથે જ કહી શકાય કે સંસદના માધ્યમથી દેશની જનતાને અને વિશ્વને એક મેસેજ આપી શકે છે। સાથે જ ભારતનું આ યુદ્ધને લઈને શું વલણ છે તેનાથી માહિતગાર કરશે। તો આ બંને દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાઈ લેવલની બેઠક કરી હતી તેના પણ દ્રશ્યો આવી રહ્યા છે અને આજે તેઓ મહત્વનું સંબોધન કરી શકે છે। हमारा संवाददाता आनंद प्रकाश जुड़ा है फोनलाइन पर વધુ अपडेट साथ। आनंद बताइए कि दोपहर को 2 बजे पीएम मोदी लोकसभा में संबोधन करने वाले हैं, काफी महत्व के मुद्दे भी वो बोलेंगे। जी बिल्कुल, आज जो वेस्ट एशिया के जो हालात हैं और उस संघर्ष का भारत पे क्या असर पड़ा है उसको लेकर प्रधानमंत्री 2 बजे लोकसभा में संबोधन देंगे। प्रधानमंत्री संसद को बताएंगे और संसद के माध्यम से पूरे देश को बताएंगे कि जो ये इजराइल, ईरान और अमेरिका का जो संघर्ष है इसका क्या असर पड़ा है भारत पर और उस तमाम चुनौतियों से निपटने के लिए भारत सरकार ने क्या क्या कदम उठाए हो, वो उर्वरक का मामला हो, ऊर्जा आपूर्ति का मामला हो या फिर एलपीजी और गैस का मामला हो, इन तमाम चीजों को लेकर कैसे भारत सरकार ने उसको कैसे हैंडल किया। और साथ ही साथ प्रधानमंत्री ये भी बताएंगे कल ही सीसीएस की बैठक हुई जिसमें तमाम जो सप्लाई चेन है उसको कैसे दुरुस्त रखा जाए, उससे कैसे निर्बाध गति से जनता को इसका ज्यादा असर न पड़े, कोई दिक्कत न हो। इन तमाम बातों को लेकर क्या क्या सरकार ने कदम उठाए और भविष्य में अभी और क्या क्या चुनौतियां आ सकती है उसको लेकर सरकार की क्या क्या तैयारियां हैं, इन तमाम बातों को लेकर प्रधानमंत्री 2 बजे लोकसभा को जानकारी देंगे। दरअसल विपक्ष बार बार सरकार से मांग कर रहा था कि वेस्ट एशिया के हालात को लेकर सरकार को सदन को जानकारी देनी चाहिए और अब प्रधानमंत्री आज 2 बजे लोकसभा में जानकारी देंगे। जी धन्यवाद। तो જે પ્રકારે મિડલ ઈસ્ટમાં સ્થિતિ વણસી રહી છે અને તેને લઈને જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક વૈશ્વિક મેસેજ પણ આપી શકે તેવી શક્યતાઓ।